આજે ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમમાં ફેરફાર કર્યો છે। મિત્રો નવા નિર્દેશો મુજબ સૈનિકો અને અધિકારીઓ હવે મળતી માહિતી માટે ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોઈ શકશે નહીં, પરંતુ મિત્રો લાઇક, શેર અને કોમેન્ટ પણ કરી શકશે નહીં। મિત્રો સેનાના ઉપપ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે આ એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો ફેક ન્યૂઝ જણાય તો મિત્રો જવાનોએ તુરંત વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે તેવો મોટો નિયમ અત્યારે બનાવવામાં આવ્યો છે। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો આજે સોનાએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે। મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે ધરખમ વધારો થયો છે। મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે અને મિત્રો જેને કારણે આ ક્રિસમસ ગયા વર્ષ કરતાં વધુ આકર્ષક બન્યો છે। મિત્રો આજે MCX પર સોનાના ભાવ ગયા વર્ષે 76,748 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો અને મિત્રો આજે સોનાનો ભાવ MCX પર 80% વધીને 1,38,097 રૂપિયાએ આવી ગયો છે। મિત્રો હવે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર રૂપિયા 5,000નો ઉછાળો આવ્યો છે અને સાથે મિત્રો આજે 1 કિલો ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ છે 2,25,000 રૂપિયા અત્યારે ચાંદી પહોંચી ગઈ છે। મિત્રો રોકાણકારોની અપેક્ષા છે કે હજી મિત્રો આની અંદર ટ્રેન્ડ જોવા મળી શકે છે અને મિત્રો હજી પણ ભાવ વધારો થશે તેવું અત્યારે રોકાણકારોનું જણાવવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે। મિત્રો સરકારે ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। મિત્રો એ મુજબ હવે મહિલા પેસેન્જર સુરક્ષા માટે મહિલા ડ્રાઈવર પસંદ કરી શકશે। મિત્રો મુસાફરો ટ્રીપ બાદ ડ્રાઈવરોને ટ્રીપ આપી શકશે અને જે સીધી મિત્રો ડ્રાઈવરના ખાતામાં જશે અને મિત્રો કંપનીઓએ ફરજિયાતપણે અપડેટ કરવી પડશે અને જો મિત્રો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો મિત્રો કંપનીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા તો મિત્રો રદ કરવાની જોગવાઈ પણ અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં કંઈક નવા જૂની થવાની છે। મિત્રો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો પ્રતિબંધિત સંગઠન લશ્કરોએ તાઇબાના સક્રિય આતંકવાદી અને લતીફ ભટ્ટની બાતમી મળતા સેના, પોલીસ અને CRPF સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। મિત્રો સુરક્ષાના ભાગરૂપે અનંતનાગના અને કાઈબાજી વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યા છે। મિત્રો આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મિત્રો 2026 પહેલા મોટી ઘટના બનશે તેવું અત્યારે લાગી રહ્યું છે।